અરે કૃતિન, આખો મોલ ઉપાડી આવ્યો. અરે શેફ, આ થાકેલો માણસ બજારથી આવે, તમે એક ગ્લાસ પાણી પૂછો, ઘડી શ્વાસ લેવા દો, હું સવાલો પૂછો છો. કહું છું તમને, 1 મિનિટ. પણ આટલું બધું તું શું લઈ આવ્યો? એ શેફ, આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. એની તૈયારી તો કરવી પડે ને. એનો જ બધો સામાન લઈ આવ્યો છું. જુઓ, આ એકદમ ફ્રેશ બીલીપત્ર લાવ્યો છું, પછી આ સિંદૂર લાવ્યો છું, કંકુ લાવ્યો છું, આ ગુલાલ લાવ્યો છું, આ અબીલ લાવ્યો છું. જો પૂજાનો બધો જ સામાન લઈ આવ્યો છું. તો આ તો પૂજાનો સામાન થયો, પછી ફરાળનો સામાન? અરે શેફ, હું લાવ્યો છું ને, હેલ્ધી મખાના લાવ્યો છું, ડ્રાયફ્રૂટ લાવ્યો છું, સાબુદાણા લાવ્યો છું, અરે મોરૈયો લાવ્યો છું, બધું જ લઈ આવ્યો છું. તો તને ખબર પડી ગઈ કે હું શિવ ભોજનમમાં શું બનાવવાની છું? અરે શેફ, મને ખબર પડી ગઈ, એટલા માટે તો આટલી બધી તૈયારી કરી છે. અને હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આજના એપિસોડ માટે. અરે શેફ, આજની વાનગીઓ એટલી ટેસ્ટી બનવાની છે ને કે મારાથી તો રહેવાતું નથી. ચલો તો શરૂ કરીએ આપણે. ચલો. સ્વાગત છે તમારું ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવાર 34. તો મિત્રો, આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થાય છે. હવે ઉપવાસમાં ખવાય એવી ટેસ્ટી, હેલ્ધી અને ચટપટી રેસીપી આજે આપણે બનાવવાના છે. તમને પણ ભાવે એવી અને આપણા શિવ ભગવાનને પણ ભાવે એવી. તૈયાર છો ને તમે? ચાલો તો પછી શરૂ કરીએ આજની આપણી પહેલી રેસીપી. શેફ, શ્રાવણ મહિના વિશેની મારી સૌથી ફેવરેટ વાત શું છે ખબર છે? રસોડામાંથી આવતી ઘીની સુગંધ. મને મજા જ પડી જાય. એટલે દરેક વાનગીમાં જે આપણે ઘીનો ઉપયોગ વધારી દઈએ ને શ્રાવણ માસમાં, હા, એટલે કંઈ પણ હોય, એનીથિંગ, એમાં ઘીનો ઉપયોગ થાય, ઘીનો વપરાશ થાય. પૌષ્ટિક પણ, હેલ્ધી પણ અને ટેસ્ટી પણ. યસ, ડેફિનેટલી. યસ. તમારી સૌથી ફેવરેટ વાત શું છે શ્રાવણ મહિનાની? બસ ઉપવાસમાં જે નવી વાનગી બનાવીએ ને, હા, એને આપણે એકદમ ફાઇન રીતે પ્રેઝન્ટ કરીએ અને ખાઈએ. મારા માટે ઉપવાસ એટલે શું ખબર છે? મારો ઉપવાસનો દિવસ કેવો હોય હું તમને કહું. સવારમાં ઉઠવાનું, ગ્લાસ ભરીને દૂધ, 2 કેળા, એના પછી 2 કલાક થાય એટલે કેળાની વેફર, એની સાથે થોડી બટાકાની વેફર, એની સાથે થોડી સાબુદાણાની ચટણી, પછી હજુ 2 કલાક થાય. બસ એટલે જેમ કંઈક હેલ્ધી આપણે એડ કરશું આમાં. બસ, તો તમે હવે શીખવાડો કે આમાં હેલ્ધી શું એડ કરવાનું, નહીં તો આમને આમ જ આગળ હું વધારતો જઈશ. યસ. તો હું આજે બનાવવાની છું મખાના વોલનટ ટિક્કી. ઓલ રાઈટ, શીખવાડી દો મને કંઈક એકદમ હેલ્ધી અને ટેસ્ટી. ચલો, ગેસ ઓન કરશું. યસ. અને હા, તમારે મને શીખવાડવાનું છે એટલે હું ધ્યાનથી સાંભળીશ અને થોડીક તમારી મદદ કરીશ, કેમ કે આમ ખાલી ઊભા વાતો કરીને હું બોર થઈ જઈશ. ચાલશે, બરાબર છે? એમાં એક અડધી ચમચી ઘી એડ કરશું. ઓકે, અડધી ચમચી ઘી. યસ. અને આ છે મખાના, જે ખૂબ જ હેલ્ધી છે. આ ખાધા પછી આપણને એકદમ ફૂલ લાગે છે, તો ઘડીએ જે તમે કેળાની વેફર ને ખાવ છો એ ખાવાની જરૂર નહીં પડે. પરફેક્ટ. અને એમાં પણ ઘીમાં રોસ્ટ થયેલા મખાનાની તો વાત જ અલગ છે. યસ. મખાનાને એડ કરી લે. પરફેક્ટ. જો જ્યાં સુધી ક્રન્ચી ના થાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરશું. પરફેક્ટ. એકદમ ક્રન્ચી થવા જોઈએ. યસ. આને કેટલી વાર સુધી આપણે રોસ્ટ કરવાના? આશરે 5-7 મિનિટ સુધી. 5 થી 7 મિનિટ સુધી. સુગંધ આવવા લાગી છે અને ઘી અને મખાના એકબીજા સાથે મસ્ત મેળ મિલાપ કરી રહ્યા છે. ક્યા વાત હે. યસ. જો રોસ્ટ થઈ જશે ને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. ઓકે. અને પછી આપણે વોલનટ લેશું. ઓકે. આનો ક્રંચ એકવાર ચેક કરી લેશું આપણે. હા. જો હજી પોચા જ છે તો હજી આપણે એને રોસ્ટ કરશું. પરફેક્ટ. વાહ, જે ઘી અને મખાનાની સુગંધ આવે છે, કેમ કે શેફ મારું ફેવરેટ છે એટલે મારાથી રહી જ નહીં શકાય. યસ. હું ઘરે પણ બનાવું ને તો આમ બનાવતા એકાદ મુઠ્ઠી ક્યારે ખવાઈ જાય ને ખબર જ નહીં પડે. આને આપણે સ્વીટમાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ ને? ડેફિનેટલી. જો આવી જ રીતે રોસ્ટ કરવાના અને ડાર્ક ચોકલેટને મેલ્ટ કરવાની, પછી બેને મિક્સ કરી એક પાર્ચમેન્ટ પેપર ઉપર પાથરી દેવાનું. એટલે એકદમ ચોકલેટી મખાના થઈ જશે. ક્યા વાત હે. પરફેક્ટ. એટલે મખાનામાંથી કેટલી બધી વસ્તુઓ બની શકે છે, કેટલી બધી વાનગીઓ બની શકે છે. અને ભાઈ, શ્રાવણ માસ શરૂ થવાનો છે. આ બધું અમે તમને કહીએ છીએ, તમારા માટે જ કહીએ છીએ. નોટ ને પેન લઈને બધું લખી લો અને સામાન લાવવાની તૈયારી કરો, કેમ કે આ બધું બનાવવું પડશે ને શ્રાવણ માસમાં. આ બધું જ આપણા શિવ ભગવાનનું ફેવરેટ છે. તો પ્રસાદમાં ધરાવો અને તમે પોતે પણ ખાઓ, મજા કરો. જો લાઈટ બ્રાઉન થઈ ગયા છે ને, આઈ એમ શ્યોર એટલો ફાઇન ક્રંચ પણ આવશે. યસ. તો આ જે અવાજ આવ્યો ને, આ અવાજ આવવો જોઈએ, આટલું ક્રન્ચી થવું જોઈએ. તો આને પ્લેટ પર કાઢી લેશું. ઓકે. અને એ જ પેનમાં આપણે અખરોટ શેકી લેશું. ઓકે. જસ્ટ ડ્રાય રોસ્ટ કરવાના છે. ઓકે. પરફેક્ટ. યસ. વાહ, શું વાત છે. એટલે શેફ, હું તમને જે શરૂઆતમાં જે સુગંધની વાત કહેતો હતો ને, એ આ છે. યસ. કેવું આ
આખા જ આપણા રસોડામાં ઘીની સુગંધ ફેલાઈ ગઈ છે. અને એમાં પણ હવે તો ડ્રાય ફ્રૂટ એડ થતા જાય છે એટલે કેવા વાત હજુ મજા આવી રહી છે. તો આને પણ ડ્રાય રોસ્ટ કરી લેશું. ઓકે, અંદરથી એનું બધું જ મોઇસ્ચર ખેંચાઈ જવું યસ છે. ડેફિનેટલી. તો હવે ગેસ બંધ કરી દેશું. એમાં હું તમારી મદદ કરું. હા, તને એમ થાય ને તે કામ કર્યું. હા, મારો પણ થોડોક હાથ હોવો જોઈએ ને આમાં. આને પણ એ જ સેમ પ્લેટમાં કાઢી લેશું. પરફેક્ટ. આપણે મિક્સ કરી દઈશું આને. યસ. ઓકે, ક્યા બાત હે. 5 મિનિટ માટે આને ઠંડુ થવા દેશું, પછી એને મિક્સરમાં લઈ લેશું. પરફેક્ટ. હવે આ ઠંડુ થઈ ગયું છે, એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેશું. પરફેક્ટ. એને ચેક કરી લેશું. ઓકે, પાવડર જેવું થઈ ગયું છે એકદમ. હવે એને એક બાઉલમાં કાઢી લેશું. ઓકે શેફ, તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આને ગ્રાઇન્ડ કરવું ને, એને અમે જેન્ઝીઝ ગ્રાઇન્ડ કરવું એટલે મહેનત કરવું, એને પણ ગ્રાઇન્ડ કરવું એવું જ કહેવાય. તો આપણે કંઈ પણ ઇન્ગ્રેડિયન્ટને ગ્રાઇન્ડ કરીએ તો એ કેવું ફાઇન થઈ જાય. યસ. એવી જ રીતે જો આપણે રિયલ લાઈફમાં પણ જો આપણે ગ્રાઇન્ડ કરીએ ને તો આપણે એકદમ ફાઇન થઈ જઈએ. યસ, હેલ્ધી થઈ જાય. યસ, આપણે મહેનત કરીએ ને આપણે ગ્રાઇન્ડ કરીએ ને તો આપણે પણ ફાઇન થઈ જઈએ. Yes. કોઈ પણ વાતમાં લાઈફ લેસન્સ ગાઈસ, લાઈફ લેસન્સ. તો આ ફાઇન પાવડર જેવું થઈ ગયું છે. ઓકે, હવે આપણે એમાં બાફેલા બટેટા 2 નંગ લીધા છે, ઓકે. એ ઉમેરી દેશું. આપણે ઉપવાસમાં બનતી વાનગી બનાવીએ એટલે એમાં બટાકા તો હોય હોય જ. જ. યસ, એક બાઇન્ડનેસ દેવા માટે, હા. કે જેથી કરીને ઈ ટીકીનો શેપ હોલ્ડ કરી શકે. રાઈટ. એમાં શિંગદાણાનો ભૂકો છે. Okay. શેકેલા શિંગદાણા નથી, એમ જ લીધા છે. ઓકે, કાચા શિંગદાણાનો કાચા ભૂકો છે. શિંગદાણા, યસ, ઓકે. એ એડ કરશું. એટલે એમાં થોડું ક્રન્ચીનેસ પણ આવી જાય Yes. ટીકીમાં. પછી આપણે એમાં 3 ચમચી દહીં ઉમેરીશું. ઓકે, દહીં પણ કોઈ પણ ઉપવાસની વાનગીમાં મેન્ડેટરી હોય ને હોય જ Yes. નહીં. અને આદુ મરચાની પેસ્ટ છે, જેથી કરીને સ્વાદ પણ આવે ઓકે, અને તમને હેવી પણ ના લાગે. હા, તો એ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ઓકે, અને થોડોક મરી પાવડર ઉમેરશું. ઓકે, બસ આટલો જ મસાલો થશે આમાં. હા. હવે આપણે એને ચમચીથી મિક્સ Mix કરી કરી લેશું. દઈએ. યસ. પરફેક્ટ. એકદમ બધો જ મસાલો, દરેક ઇન્ગ્રેડિયન્ટ એકબીજા સાથે એકબીજા મસ્ત સાથે, mix yes. થઈ જાય ત્યાર સુધી આપણે એને મિક્સ અને કરવાનું કેવી છે, ટિક્કીનો કલર વ્હાઈટ આવશે પણ ટેસ્ટ જબરો આવશે. ક્યાં વાત હે. એટલે બહારથી દેખાવામાં એકદમ બ્લેન્ડ લાગશે, યસ. પણ એનો ટેસ્ટ છે એકદમ અલગ અલગ અલગ. કેમ કે હા. આપણે આમાં આદુ મરચાની પેસ્ટ પણ નાખી છે, Yes. આમાં શિંગદાણા પણ છે, Yes. અખરોટ છે, મખાના છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘીમાં શેકવાનું છે. ઘીમાં શેકવાનું છે. યસ, તો ઘીનો તો સ્વાદ જ અલગ આવશે. યસ. હવે થોડી કોથમીર ભભરાવી દઈએ. ઓકે, નહીં, ફરીથી એને મિક્સ કરી લેશું. પરફેક્ટ. જો ટિક્કી વાળી લેશું અને પેન ગરમ કરવા મૂકી દેશું. ઓકે, ચાલો હું તમને ગેસ ચાલુ કરી આપું. થેન્ક યુ. હજી એક કામ આપું તને, બોલો ને. થોડુંક એમાં ઘી એડ કરીશ ઓકે, તો હું ટિક્કી વાળતી જાઉં હા, અને એમાં શેલો ફ્રાય કરતી જાઉં. પરફેક્ટ. કેટલું ઘી એડ કરવું? 1 ચમચી, હાફ. અડધી ચમચી? યસ. ઘીમાં છે ને હાથ થોડો છૂટો જ રાખવાનો, એવું મારી મમ્મીએ મને શીખવાડ્યું. યસ. બસ જો અત્યારે મેં ટિક્કીનો શેપ ગોળ આપ્યો છે, તમે કોઈ પણ શેપ આપી શકો છો. પરફેક્ટ. જો ઘી ગરમ થાય હા, એટલે આપણે મૂકી દઈશું અને શેલો ફ્રાય કરશું. ઓકે, ડીપ ફ્રાય નથી નહીં કરતા, કારણ કે આપણે હેલ્ધી બનાવવું છે. યસ. જો, મૂકતા જાશું એને. એવી જ રીતે બીજી પણ Okay. વાળી લેશું. સાથે સાથે જ બનાવતા બનાવતા જ હા. મૂકતા જઈશું આપણે. એટલે જો તમારી પ્રેક્ટિસ હોય તો તમે આવું કરી શકો. Yes. જો તમે મારા જેવા અમેચ્યોર હોવ તો પછી તમારી ટીકી બળી જાય. એટલે એક સાથે પહેલા ટીકી બનાવીને પછી કરો તો હા, વધારે બી સારું હે ચાલે. ને. યસ. હા, ક્યાં વાત હે. પરફેક્ટ. ટીકીઓ આપણી ઘી સાથે મિક્સ થવા Yes. લાગી છે. એવી જ રીતે બધી ટીકી વાળી લેશું હા, અને ઘીમાં ડ્રાય રોસ્ટ કરતા જશું. ઓકે. શેફ, યસ. તમારી શ્રાવણ માસ માટેની સૌથી ફેવરેટ વાત કઈ છે? એટલે એવું શું છે જે તમને મજા આવી જાય, તમે રાહ જોતા હો શ્રાવણ માસ માટે એની? એક તો ઉપવાસની વાનગી આપણે બનાવતા હોય હા. અને દર્શન કરવા જવાનું. વાહ, એ તો Yes. છે જ. એટલે સવારમાં દર્શન કરી અને Yes. પછી મારી સૌથી ફેવરેટ વસ્તુ શું છે ખબર છે? કોઈ પણ સાબુદાણામાંથી બનતી વાનગી ખાવાની. યસ. આ આપણે વેરાયટીની વાત કરતા હતા અને આપણો આ વેરાયટી આપણી સાથે આવી ગયો. યસ. કેવું છે ભાઈ રસોઈયા ભાઈ? મજામાં? હું મજામાં. તું કેમ છે? અરે ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ, જલસા. જણાવો શું લાયા છો આજે નવીનમાં? અરે કાલથી શ્રાવણ માસ ચાલુ થાય છે, ખબર છે કે નહીં તમને? મને તો ખબર જ હોય ને, મારા ડેટાબેઝમાં બધું જ છે. તમારો ડેટાબેઝ પાછો એકદમ અપડેટેડ છે નહીં? એકદમ. તો શું છે કાલથી તમારો પ્લાન શું છે? શ્રાવણ માસમાં દર્શન કરવા જવાના છો કે નહીં જવાના? ના ના, મારે તો મહાદેવ છે ને ડેટાબેઝમાં. આમને ઘર બેઠા જ દર્શન. દર્શન થઈ જાય. ક્યાંય જવું બી ન પડે. હા, આટલી ભીડમાં પણ. યસ. તો શું લાયા છો આજે નવીનમાં? જણાવો.
કોમ્પ્યુટરને ઠંડી લાગે તો શું કરે? કમ્પ્યુટરને ઠંડી લાગે તો હીટર ચાલુ કરે, બીજું શું કરે? એ તો મશીન છે ને. ના, વિન્ડોઝ બંધ કરે. વિન્ડોઝ બંધ કરે? અરે ભાઈ કેવા જોક મારે છે ભાઈ. આ અમારી ટીકીઓ બી કુક થઈ ગઈ. હા, આ રેડી છે. હા, એકદમ વાહ. શેલો ફ્રાય થઈ ગઈ છે અને તું જોઈ શકે છે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. પરફેક્ટ અને પરફેક્ટ. તને ઘીની સુગંધ આવે છે? અરે મારા રહેવાતું નથી પેટમાં, આમ બોલી રહ્યા છે ઉંદેડા ખતરનાક. અને ચલ ભાઈ તું જા, અમને આ બનાવવા દે, બહુ કામ છે અમને. જા, મળીએ આપણે પછી ડાઇનિંગ ટેબલ પર મળીએ આપણે. ચલો બાય બાય. બાય. અરે ગેસનું ધ્યાન રાખજે હા ભાઈ તું. હા ભાઈ હા. જો ગેસ બંધ કરી દેશું યસ, અને આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. પરફેક્ટ. મસ્ત એકદમ બ્રાઉન ટિક્કીઝ આપણી રેડી થઈ ગઈ છે. એટલે શેફ આમ તો આપણી ધાર્મિક માન્યતાઓ પણ છે, પણ એની સાથે સાથે આ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થઈ ગયેલું છે કે વરસાદની ઋતુમાં શા માટે આપણે ઉપવાસ કરવો જોઈએ. Yes. એટલે યુઝ્યુઅલી એવું કહેવાય છે કે આપણું બોડીનું મેટાબોલિઝમ, આપણી પાચન શક્તિ જે વરસાદની ઋતુમાં થોડી સ્લો પડી જાય છે. Right. તો ત્યારે આપણે પેટને જેટલો આરામ આપીએ ને, આપણું શરીર એટલું તંદુરસ્ત રહે. ચુસ્ત બને. હા, પણ આપણે એવું બધું માનવામાં નથી માનતા. આપણે એવું કે ઉપવાસ કર્યો છે તો ઉપવાસને લગતી દરેક વાનગી એ દિવસે ખાઈ લેવાની. યસ. જો સોમવાર હોય ને તો મંગળથી રવિમાં સૌથી વધારે સોમવારે ખાવામાં આવે. યસ. નોર્મલ દિવસે આપણે જે ખાતા હોય એના કરતાં વધારે આપણે ઉપવાસના દિવસે ખાઈ લઈએ. એટલે મજા જ પડી જાય આપણે, એમ લાઈન લાગી જવી જોઈએ. અને શેફ કેટલી મજેદાર વાત છે આ આપણી ભારતીય સંસ્કૃતિની કે આપણે ત્યાં તહેવારો ખાલી કેલેન્ડરથી નહીં ચાલતા. આપણને કેવી રીતે ખબર પડે કે આપણી ત્યાં તહેવારો આવી ગયા છે? રસોડામાં જેવી નવી વાનગીની સામગ્રી આવે એટલે આપણને ખબર પડે કે હા ભાઈ નવા તહેવારો આવી ગયા છે. Yes. જેમ કે શ્રાવણ માસમાં આપણે મખાના, રાજગરો, પછી સાબુદાણા, મોરૈયો. મોરૈયો, Yeah. શિંગદાણા, Yes. એટલે આપણને ખબર પડી જાય કે વાહ આવી ગયો છે શ્રાવણ માસ, એમ હવે Yes. મજા આવવાની છે એમ. એટલે આ અદ્ભુત વાત છે કે આપણે કેવી રીતે આપણા તહેવારોને રસોડા સાથે જોડીએ છે, અને રસોડાની સુગંધથી આપણને ખબર પડે છે કે કયો તહેવાર આવ્યો છે એમ. Yes. અને એની સાથે સાથે પણ જ્યારે આપણે માર્કેટમાં નીકળીએ તો ત્યાં પણ જે રીતે ખાણીપીણીના સ્ટોલમાં બદલાવ આવતો હોય છે કે Yes. સીઝન પ્રમાણે, તહેવાર પ્રમાણે જે ખાણીપીણીના અલગ સ્ટોલ લાગતા હોય છે, અરે કેટલી અદ્ભુત વાત છે એમ. Yes. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણું ભોજન આમ એકબીજા સાથે સંકળાયેલું અભિન્ન રીતે જોડાયેલા છે. Yes. તો પ્લેટિંગ કરી લેશું. યસ યસ, એબ્સોલ્યુટલી. આ પ્લેટિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કુકિંગનો. યસ. એટલે આનાથી ખબર પડે કે તમારી ડીશ કેટલી મોંઘી છે. યસ. વોટ આઈ ફીલ કે પ્લેટિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે આંખેથી પહેલા જોવો છો અને તમને ગમશે તો તમે ખાશો. યસ, એટલે પહેલા તમે આંખોથી ખાવ છો, પછી તમે નાકથી ખાવ છો, Yes. અને પછી તમે મોઢાથી ખાવ છો. Yes. થોડી પ્લેટ કલરફુલ લાગશું ને તો લોકોને એમ જ થશે કે આપણે જલ્દી પહેલા ટેસ્ટ કરી લઈએ. એની સાથે ગ્રીન ચટણી સર્વ કરશું ઓકે, અને દાડમથી ગાર્નિશિંગ કરશું. પરફેક્ટ. ક્યા બાત હે. એકદમ ટેમ્પટિંગ અને સુંદર દેખાતી આપણી Yes. મખાના વોલનટ Walnut ટિક્કી તૈયાર છે. યસ. તમારે પણ ઘરે બનાવી છે ને? એ ખબર છે મને, પણ થોડીક ધીરજ તો રાખવી પડશે ને. મળીએ એક નાનકડા બ્રેક પછી. સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તો મિત્રો, આ રેસીપી જોઈને કેવું મોઢામાં પાણી આવી ગયું ને? બનાવી છે ને ઘરે? આઈ નો હું છું ને, આ લઈને આવી ગયો છું તમારા માટે આ રેસીપીનું રીકેપ. ઉપાડો નોટ અને પેન અને લખવા માંડો. આ રહ્યો રીકેપ. મખાના વોલનટ ટિક્કી બનાવવાની રીત. સૌથી પહેલા એક પેનમાં અડધી ચમચી ઘી ગરમ કરી તેમાં મખાના ઉમેરો અને 5-7 મિનિટ સુધી તે ક્રન્ચી થાય ત્યાં સુધી રોસ્ટ કરો. મખાના શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો અને તે જ પેનમાં અખરોટને પણ થોડીવાર માટે ડ્રાય રોસ્ટ કરી લો. આવે રોસ્ટ કરેલા મખાના અને અખરોટ ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં લઈને ઝીણો પાવડર બનાવી લો. એક મોટા બાઉલમાં આ તૈયાર કરેલો પાવડર કાઢી લો. તેમાં બાફેલા બટાકાનો માવો, સિંગદાણાનો ભૂકો, દહીં, આદુ મરચાની પેસ્ટ, મીઠું
અને મરી પાવડર ઉમેરો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને આ બધું બરાબર મિક્સ કરી લો. હવે હાથમાં થોડું ઘી લગાવીને આ મિશ્રણમાંથી નાની નાની ગોળ ટિક્કી તૈયાર કરી લો. એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તૈયાર કરેલી ટિક્કીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. તૈયાર ગરમાગરમ મખાના વોલનટ ટિક્કીને ગ્રીન ચટણી અને દાડમના દાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે મખાના વોલનટ ટિક્કી. શેફ, યસ. આમ ઝટકથી ઉપવાસમાં ખાવું હોય ને બની જાય ને એવું કંઈક આજે મને શીખવાડો તમે. મને ખબર જ હતી કે મારે એક એવી રેસીપી કરવાની છે જે જલ્દી બની જાય, હા, ટેસ્ટી પણ હોય અને હેલ્ધી પણ હોય. યસ, હું રેડી છું શીખવા માટે. Yes. ચલો શરૂ કરીએ આપણે. તો આપણે બનાવશું ફરાળી ચાટ. ફરાળી ચાટ. યસ. વાહ, ચાટ પણ ફરાળી આવે. યસ. ક્યા વાત હે, મતલબ એટલે ઉપવાસ કરો તમે, ખાલી શરૂ કરો ઉપવાસ કંઈક કરવાનું. ખાટો સ્વાદ આવે, કંઈક મીઠું આવે, કંઈક ટેંગી ટેસ્ટ આવે તો આપણે ખાવાની મજા આવે. યસ, ક્યા બાત હે. આને ઓફિસમાં અને સ્કૂલમાં નાસ્તા તરીકે લઈ જવાય. યસ, ડેફિનેટલી લઈ જવાય. પરફેક્ટ. તો મજા આવી જવાની છે બધાને. યસ. ચલો શરૂ કરીએ તો પછી આપણે. યસ. તો સૌથી પહેલા આપણે લીલી ચટણી બનાવશું. ઓહ વાવ. થોડીક સ્પાઇસી બનાવશું. જેમ મેં તને કીધું ચાટ છે એટલે થોડુંક ટેંગી ફ્લેવર, થોડુંક સ્પાઇસી ફ્લેવર, હા, ખટાશ મીઠાશનો એકદમ પરફેક્ટ બેલેન્સ. સ્વાદનો ધમાકો જ થવો જોઈએ એટલે. Yes. હા, પરફેક્ટ. તો એમાં લીલા મરચા લીધા છે જે હા. તીખા આવે છે, હમ. આદુનો કટકો લીધો છે, Okay. કેપ્સિકમ લીધો છે મેં, ઓકે અને ધાણા છે. ઓકે તો મિક્સી જાર લઈ લઈએ. હવે યસ. એમાં લીલી ચટણીનો સામાન બધો એડ કરી દઈશું. ઓકે શિંગદાણા ઉમેરીશું. ઓકે. વાહ, થોડોક શિંગદાણાનો ફ્લેવર પણ. Yes. પરફેક્ટ. થોડું એમાં લીંબુનો રસ. વાહ, ચટપટું એકદમ. યસ. ટેંગીનેસ ઇમ્પોર્ટન્ટ છે. યસ. અને મેં જેમ કીધું ખાટું ને મીઠું બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરીશું. ઓકે. વાહ, એકદમ મસ્ત ચટણી બનવાની છે એવું મને Yes. લાગી રહ્યું છે આના પરથી. અને 2 ચમચી દહીં ઉમેરીશું. આ ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે. હા ને, યુઝ્યુઅલી થોડુંક પાણી નાખી દેતા હોય છે પણ આપણે થોડુંક દહીં દહીં નાખી રહ્યા નાખીએ છીએ. છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ઓકે, પરફેક્ટ. હવે એને પીસી લેશું. ઓકે. ચેક કરી લેશું એને. યસ, આને આપણે એકદમ ફાઇન કરવાનું છે, એકદમ પાતળી હા. પેસ્ટ કરવાની છે આની. ફાઇન પેસ્ટ કરવાની છે. ઓકે. થઈ ગઈ છે. આપણે એને બાઉલમાં કાઢી લેશું. ઓકે, સરસ, એકદમ ફાઇન ચટણી થઈ ગઈ છે. યસ. તો આપણી ચટણી તૈયાર છે. યસ, તૈયાર છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું આપણે? હવે ફક્ત મિક્સિંગ કરવાનું છે. અરે અને ઈઝી પીઝી એકદમ. પછી તારે ટેસ્ટ કરવાનું છે. અરે ડન. હું ઉતાવળો થઈ રહ્યો છું. Yes. હું ટેસ્ટ કરીને કહીશ કે કેવું લાગ્યું. બરાબર છે. Done. હું પાક્કું. તમને 10 માંથી માર્ક્સ આપીશ. ડન. રેડી છો તમે? ડન છે. ચાલો. એક બાઉલ લઈ લેશું. ઓકે. જોયું શેફ, આજે આટલો બધો સામાન હું લાવ્યો તો બધું કામ લાગી રહ્યો છે ને. મને એમ થયું કે તું મોલમાં શોપિંગ કરવા ગયો છે. અરે ના, બધું મારું પ્લાનિંગ એકદમ પરફેક્ટ જ હોય છે. જો જમવા રિલેટેડ હું કોઈ દિવસ ભૂલ ના કરું, કેમ કે એ પ્લાનિંગ છે ને મારા હિસાબે હોય. Yes. અને મને બિલકુલ કચાશ ના ગમે. યસ. સીઝન વાઇઝ બધું જ ચટપટું ખાવાનું આપણને આમ બહુ જ ગમે, મજા પડે આપણને એમાં. Yes. અને એમાં પણ હવે શ્રાવણ માસ છે અને એની સાથે સાથે વરસાદ પણ, એટલે આમ ભજીયા તો રેગ્યુલર ના ખાઈ શકીએ, પણ ઉપવાસ હોય અને વરસાદ પણ હલકો પડતો હોય ત્યારે ભજીયા ખાવાનું મન થાય. Yes. તો પછી આપણે સાબુદાણાના ભજીયા ખાઈ શકીએ ને. ડેફિનેટલી ખાઈ શકીએ. બીજું શું ખાઈ શકીએ ત્યારે? બીજું આપણે ચટપટી ભેળ કરી શકીએ, જેમ સ્પાઇસી છે, ટેંગી છે, હા. પછી ટિક્કી ખાઈ શકીએ આપણે. એને બી આપણે ચાટ તરીકે સર્વ કરી શકીએ. ક્યાં વાત હે. યસ. એટલે જેવી રીતે આપણે પેલું સમોસા ચાટ કરીએ જેવી રીતે એ ટિક્કીનું પણ આપણે ચાટ કરી શકીએ ને. ફરાળમાં પણ બધા માણી શકે એવું. ક્યાં બાત હે. અને એટલે એમાં પછી એ સાબુદાણાની ખીર, આપણે એવું મખનાની ખીર બનાવાય. હા, ડેફિનેટલી બનાવે મખાનાની ખીર. હે, એકદમ વાત છે? ટેસ્ટી થાય. વિથ ડ્રાય ફ્રૂટ્સ છે, હા. કેસર નાખવાનું, એટલે એકદમ ટેસ્ટી બનશે. શેફ, સૌથી વધારે પ્રોબ્લેમ છે ને જ્યારે ઉપવાસ આપણે કરતા હોય ને ત્યારે ક્યારે થાય ખબર છે કે તમે ઉપવાસ કરો છો અને તમે ઘરે નહીં રહેતા, Yes. પીજીમાં રહો છો, કાં તો હોસ્ટેલમાં રહો છો, કાં તો અમારા જેવા બેચલર્સ રહેતા હોય, Yes. તો એમને સૌથી વધારે તકલીફ પડે. તકલીફ થઈ જાય કે શું ખાવું ને શું ના ખાવું. એમ પેલી બજારમાં મળતી રેડીમેડ ચિપ્સ ખાઈને મારે પેટ ભરવું પડે. યસ. પણ આ એક પરફેક્ટ સોલ્યુશન છે. જો હું નાની હતી ને, હોસ્ટેલમાં હતી ને, ત્યારે મને બી એમ થતું કે હું કંઈક ચટપટું ખાઉં, કંઈક હા. તીખું ખાઉં, હા. અને ઉપવાસ પણ રહેતી. હા. પણ ત્યારે પછી આ ફરાળી ચાટ યાદ આવતી, મમ્મીના હાથની બનાવેલી ફરાળી ચાટ યાદ આવતી. એટલે આ રેસીપી તમે પોતે ડિસ્કવર કરી છે? નહીં, મારી મમ્મીએ કરી છે, જે અમને ઇન્સ્ટન્ટ દઈ દેતા, કારણ કે આપણે વાર રહેતા હોય છે વ્રત, હા. તો તને ઘડી ભૂખ લાગે છે. જેમ તે કીધું કે તને ઘડી ભૂખ લાગે, Yes, તો yes, તું yes. ચિપ્સ ખાતો હોય, હા. તો એમ મમ્મી મને આ બનાવી દેતા, જો કટલેટ બનાવી દેતા, રાજગરાનો શીરો બનાવી દેતા,
જે એકદમ પરફેક્ટ ઘીમાં હોય રોસ્ટેડ કરેલા ડ્રાય ફ્રૂટ્સ હોય એકદમ ભાવતું. ક્યાં વાત હે, આમ આ બધું સાંભળીને મારા મોઢામાં પાણી આવી રહ્યું છે. એટલે બસ આ જ કારણથી મને એકદમ આવી રીતે કોઈ તહેવારની સિઝન આવે ને એટલે મજા પડી જાય એમ. મારું ફેવરેટ સ્પોટ છે ને ત્યારે આખા ઘરમાં રસોડું હોય. યસ, રસોડામાં જઈ શું છે શું નહીં, આજે શું બનાવવાનું છે, સવારે શું બનશે, બપોરે શું બનશે, સાંજે શું બનશે, અને આ રેસીપી તમારી કેટલી ક્લોઝ છે, તમારી મમ્મીએ તમને શીખવાડી છે ઓફકોર્સ, એટલે મજેદાર તો હશે જ, ટેસ્ટી તો હશે જ. આપણા દર્શક મિત્રોને પણ મજા આવી જવાની છે આ બનાવીને. ચાલો આપણે આગળ વધીએ. યસ ડેફિનેટલી. ચાલો. એક બાઉલ લેશું, હા, એમાં ફરાળી ચેવડો મિક્સ કરશું. ઓકે, પરફેક્ટ. શેફ, આપણે આ ફરાળી ચેવડાના રિપ્લેસમેન્ટમાં કંઈ લઈ શકીએ? હા, આપણે ઘરની કાચરી આવે છે જે આપણે બટેકાની વેફર Yes. એ પણ લઈ શકીએ આપણે. વાહ, શું વાત છે, Yes. એ કે મારી ફેવરેટ છે. યસ. પછી એમાં બાફેલા બટાટા લીધા છે, ઓકે, એ 2 ચમચી એડ કરશું. હા, એને મેં ઝીણા સમારી લીધા છે ઓકે, કારણ કે ખાવામાં એકદમ ફાઇન બાઇટ આવશે ને તો એકદમ મજા આવશે. યસ. પછી એમાં જે લીલી ચટણી કઈ રીતે આપણે એ ઉમેરીશું. ઓકે, જેટલું તીખું ભાવે એટલું. આપણે તો થોડુંક સ્પાઇસી કરશું. યસ, આપણે થોડુંક સ્પાઇસી કરીશું Yes. એટલે મજા આવે તો ખાવાની. ફૂલ ઓન 1 ચમચી એડ કરશું. યસ, યસ. થોડો શિંગદાણાનો ભૂકો છે ઓકે, જે એકદમ ક્રંચ આપશે હા. એ એડ કરીશ. શિંગદાણા જરૂરી છે ઉપવાસમાં. યસ. તો એ 2 ચમચી એડ કર્યા છે. ઓકે, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરશું. ઓકે. એક બહુ મહાન શેફે કીધું છે કે નમક સ્વાદ સ્વાદ અનુસાર. થોડું એમાં લીંબુનો રસ એડ કરશું. ઓકે, એકદમ ટેંગી ટેસ્ટ આવે એટલે 2 ચમચી એડ કર્યું છે. પરફેક્ટ, એટલે ચટપટું એકદમ મસ્ત. યસ. હા, અને હવે અડધી ચમચી ખાંડ ઉમેરીશું ઓકે, બધું એટલે બેલેન્સ થોડું- કરવા માટે. થોડી મીઠાશ, થોડી Yes. ખટાશ, થોડું તીખું પણ આપણી ચટણીના લીધે મજા પડી જવાની છે આ ભેલમાં તો. યસ, અડધી ચમચી ખાંડ એડ ઉમેરીશું. ઓકે. આ રેસીપી છે ને જે લોકો એકલા રહે છે, જે લોકો હોસ્ટેલમાં રહે છે, એ લોકો માટે ખાસ છે. એટલે મમ્મીઓ જો તમારા દીકરા હોસ્ટેલમાં રહે છે ને આ કમ્પ્લેન કરે છે ને કે ભાઈ અમારાથી ઉપવાસ નહીં થાય કેમ કે અમે હોસ્ટેલમાં રહીએ છીએ, તો આ જુઓ આટલું જ સિમ્પલ છે. યસ. આ બધું જ અવેલેબલ હોય ત્યાં. અને આમ પણ છોકરાઓ હોસ્ટેલમાં આ મમરાની ચાટ બનાવતા જ હોય છે. Yes. આ ફરાળી ચાટ. યસ. હવે હું તને એક વસ્તુ પૂછું, બોલો ને. ચાટ છે તો કઈ વસ્તુ મિસિંગ છે? હવે શું એડ કરું તો ચાટ બનશે? આમાં તમે દહીં એડ કરો ને તો આ ચાટ બની જશે. યસ, પરફેક્ટ. હે ને? તો આમાં આપણે 3 ચમચી દહીં એડ કરશું. પરફેક્ટ. યસ. ચમચી લઈ એને બરાબર મિક્સ કરી લેશું. ઓકે. વાહ, એકદમ શેફ સ્ટાઇલમાં આપણે એને મિક્સ કરીશું. યસ, એકદમ હળવે હાથે એને મિક્સ કરશું જેથી કરીને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર થઈ મિક્સ થઈ જાય. હા ભાઈ, હાથ હલકો રાખવાનો છે ને આ ભેળ મિક્સ કરતા ધ્યાનથી. બધું મિક્સ થવું જોઈએ, ભૂકો ના થઈ જવો જોઈએ. Yes. આ ખાસ કરીને પેલા બેચલર્સ માટે કહી રહ્યો છું. હા ભાઈ, તમે ધ્યાન રાખજો. સરસ. એવું ના થાય કે તમે ચાટ ખાવાની તૈયારી કરી છે અને છેલ્લે હાથમાં આવે ભૂકો. સરસ દહીંથી બધું ફાઇન કોટ થઈ જવું જોઈએ. યસ, ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. વાહ, ક્યાં વાત હે. ટેસ્ટી પણ એટલી જ છે. એ તો શેફ હું ટેસ્ટ કર્યા પછી તમને માર્ક આપવાનો છું ને. આપણે એને સર્વિંગ બારમાં લઈ લેશું. Okay. પછી દાડમથી ગાર્નિશ કરશું. Yes, એની પહેલા આને સર્વ કરતા પહેલા તમે મને આને ટેસ્ટ કરાવી દો તો હું તમને કહું કે આ કેવું બન્યું છે. ઓકે. તો આમાં કંઈક ઉપર નીચે હોય તો આપણે કરી શકીએ, બીકોઝ ટેસ્ટિંગ નો બેતાજ બાદશાહ Yes. કૃતિન છે. તો મેં પરફેક્ટ બાઇટ લઈ લીધી છે. આમાં બધું જ મેં એડ કરી દીધું છે મારી બાઇટમાં. હું એકદમ પ્રોફેશનલ ટેસ્ટર છું. જેવી રીતે તમે પ્રોફેશનલ શેફ છો ને, પ્રોફેશનલ ટેસ્ટર છું. હું તમને ટેસ્ટ કરીને કહું, બરાબર છે? મને ક્રંચ આવે છે અને અવાજ આવે છે. ક્રન્ચી છે, તમે કીધું તો એવી રીતે તીખું પણ છે, થોડુંક મીઠું પણ છે, યસ. થોડુંક ખાટું પણ છે. વાહ, ઓવરઓલ બીજી ચમચી લેવાનું મન થાય એટલું મસ્ત છે. એટલે 10 માંથી 10. 10 આઉટ ઓફ 10, 10 આઉટ ઓફ 11. ક્યાં વાત છે, મજા પડી ગઈ મને. ચાલો આને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. યસ, લેટ્સ ગો. એકદમ સરસ દહીંથી કોટ થયેલી છે. પરફેક્ટ, મસ્ત દેખાઈ અને રહી બહુ છે. દહીં એડ નથી કર્યું કારણ કે પછી સોગી થઈ જાય એટલે. હા, અને એનું પેલું ક્રંચ પણ એટલું જ રહેવું જોઈએ ને, Yes. જેટલું હમણાં આવી રહ્યું હતું. યસ. હા, ક્યાં વાત છે. દર્શક મિત્રો, તમને મજા પડી જવાની છે આ ચાટ ખાઈને, કેમ કે હજુ સુધી સ્વાદ મારા મોઢામાં છે ને, એટલે તમે વિચાર કરો કેટલું મસ્ત છે. હવે એને દાડમથી ગાર્નિશ કરી દેશું. પરફેક્ટ. દાડમ વગર પણ ચાટ અધૂરી જ છે. યસ. પણ મેં તને કીધું હતું ને, આંખેથી દેખાશે તો વધારે મજા આવશે. યસ, સો તું કલર કોમ્બિનેશન જોઈ શકે છે. એકદમ કલરફુલ. યસ. યસ. અને થોડું બીટ છે એનાથી ગાર્નિશ કરશું તો ફરાળી ચાટ રેડી છે.
ક્યા વાત હે, મજા જ પડી ગઈ આ ફરાળી ચાટ Yes. બનાવીને. આઈ એમ શ્યોર આપણા દર્શક મિત્રોને પણ જોઈને મજા પડી ગઈ હશે અને બનાવવા માટે તત્પર થઈ રહ્યા છે. લખવી છે ને આ રેસીપીની રીત? થોડીક રાહ તો જોવી પડશે ને. મળીએ એક નાનકડા બ્રેક પછી. સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તો દોસ્તો, કેવું આ ચાટ જોઈને ઘરે ખાવાનું મન થઈ ગયું ને? અરે તો રાહ કોની જુઓ છો? ઉપાડો નોટ અને પેન અને લખવા માંડો રેસીપીની રીત. આ રહ્યો રીકેપ. ફરાળી ચાટ બનાવવાની રીત. સૌથી પહેલા લીલી ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં લીલા મરચાં, કેપ્સિકમ, આદુ, લીલા ધાણા, શેકેલા સિંગદાણા, ખાંડ, લીંબુનો રસ, દહીં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આ બધી સામગ્રીને બરાબર પીસીને એક સ્મૂધ અને ઘટ્ટ ચટણી તૈયાર કરી લો અને તેને એક બાઉલમાં કાઢી લો. હવે ચાટ તૈયાર કરવા માટે એક મોટા મિક્સિંગ બાઉલમાં ફરાળી ચેવડો લો. તેમાં બાફેલા બટાકાના ટુકડા, તૈયાર કરેલી લીલી ચટણી, સિંગદાણાનો ભૂકો, ખાંડ, લીંબુનો રસ અને ચપટી મીઠું ઉમેરો. હવે તેમાં 3 ચમચી જેટલું મોડું દહીં ઉમેરો. આ બધી સામગ્રીને ચમચી વડે હળવા હાથે બરાબર મિક્સ કરો, જેથી ચેવડો સોગી ન થઈ જાય અને મસાલા બધે સરખા ભળી જાય. તૈયાર થયેલી ચાટને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો. છેલ્લે ઉપરથી દાડમના દાણા અને બીટની લાંબી સ્લાઇસથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ચાટ. તો આજે આપણે સ્વાગત કરશું આપણા રસોડામાં જયશ્રીબેનનું. વેલકમ. થેન્ક યુ વેલકમ ટુ ધ રસોઈ શો. થેન્ક યુ થેન્ક યુ. બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ. તમારા વિશે થોડીક માહિતી આપશો. મારા ફેમિલીમાં મારો દીકરો, મારા હસબન્ડ, મારો દીકરો, મારો વહુ અને એની ડોટર. બસ અમે નાનો પરિવાર છીએ, સુખી પરિવાર છીએ. બરાબર. હા. જો શ્રાવણ મહિનો ચાલે છે તો હું અત્યારે ફરાળી હાંડવો બનાવવાની છું. તો હું એ જાણવા માંગુ છું કે તમે શું રેસીપી બનાવો છો ઘરે, અને બધા રીએ છે ફરાળ કરે છે બધા? હા, બધા કરે. અને મારા ઘરમાં સાબુદાણા વડા, રાજગરાનો શીરો, Yes. સાબુદાણાની ખીચડી, Yes. એવું બધું નવું અલગ અલગ બધું અલગ અલગ બનાવે. મીઠું ભાવતું હોય, કોક હા. તીખું ભાવતું હા. હોય, કોકને ખાટું ભાવતું હા, હોય. સ્વીટમાં તો હું જ છું વધારે. બરાબર. મીઠું એકદમ હા, મીઠું. ભાવે. હા. હા. સ્વીટમાં તો હું જ છું. સ્વીટમાં તમે શું બનાવો? સ્વીટમાં રાજગરાનો શીરો, પછી મેંગો આઈસ્ક્રીમ, હા, મેંગો એવું, હા, season, dessert બરાબર અને એવું છે. બધું બનાવો. હા, સાબુદાણાની ખીર સાબુદાણાની છે. ખીર છે. હા. હા. અને એમાં ફ્રૂટ જો સલાડ છે. હા, એમાં જો fruit salad. ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા હોય તો હા. એકદમ મજા આવે. બહુ જ મજા પડી જાય. હા. તો તમારી નાની ડોટર છે વહુ ને, એ શું કરે છે? એ પ્લે ગ્રુપમાં છે. અચ્છા. હા. બરાબર. હા, સ્ટડી તો કરતો છે. એને બી ફરાળ ભાવે છે કે? એને મારા જેમ સ્વીટ બહુ વાલું છે. અચ્છા. બહુ જ બરાબર. સ્વીટ વાલું છે. ઓકે. તો હા, દાદી નાનીને. દીકરી બે બસ, same. તો રાજગરાનો શીરો છે કે બધું ફ્રૂટ સલાડ છે. હા, હા, બરાબર એવું બધું છે. બનાવીએ અમે. ઓકે. અને મને જ રસોઈનો બહુ જ શોખ છે. અરે હા, વાહ. હું બહુ જ બનાવું. તો તમે બધી મીઠી વાનગીની વાતો કરી, તો આપણે આજે ફરાળી હાંડવો બનાવવાના છે. ઓકે. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લે. ઓકે, ચોક્કસ. એમાં મેં સામો લીધો છે ઓકે. અને થોડા સાબુદાણા લીધા સાબુદાણા. છે. બે કાચા જ છે, એને આપણે ક્રશ કરી Crush લઈશું. કરે, હા. જેમ આપણે હાંડવો પીસતા હોય છે, ચણાની દાળ છે, હા, હા. આપણે ચોખાના માપેથી લેતા હોય એવી રીતે હા, બરોબર. એમ જ આ ક્રશ કરી લેવાનો Crush છે. કરી, હા. Yes. એમાં આપણે સામો એડ કરશું. સામો. એક વાટકી મેં એક વાટકી સામો લીધો લેવાનો. છે. હા, હા. ઓકે. જેમ આપણે નોર્મલ હાંડવો બનાવતા હોય એમાં ચણાની દાળ હોય છે, બાસમતી ચોખા હા, હોય છે, એવી જ રીતે આપણે એને ક્રશ કરી ક્રશ લેવાનું કરી છે. લેવાનો છે. પછી સાબુદાણા લીધા છે મેં, ઓકે. એડ કરી દઈશું. હવે આને મિક્સી Crush કરી કરી લઈશું. રાખશું. હા. એકવાર એને ચેક કરી લઈશું. ઓકે. આપણું જેમ હાંડવાનું બેટર હોય છે, દરદરું હોય છે, દરદરું. એકદમ. હા. એવું જ આ બનશે. ઓકે. તમે જોઈ શકો છો એકદમ કોર્સલી ગ્રાઇન્ડ છે, હા. એકદમ દરદરું જ છે. ઓકે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. કાઢી લેશા. હવે ખટાશ માટે આપણે એમાં દહીં એડ દહીં કરશું. તો એક વાટકી મેં અહીંયા દહીં લીધું છે. એક વાટકો સામો ને એક વાટકો દહીં. યસ. ઓકે. એમાં આદુ મરચાની પેસ્ટ છે, હા. એ આપણે ઉમેરીશું. ઓકે. આપણે નોર્મલ હાંડવો કરતા એમાં આપણે ટેસ્ટ માટે અને પાચન શક્તિ માટે આપણે હા, હા. ઉમેરીએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ઓકે. આ બેટરને મિક્સ કરી લેશું. પછી જરૂર પડે તો પાણી એડ પાણી કરીશું. આને એવું નહીં ને પલાળીને રાખવાનો. નહીં, આ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ છે. ઓકે. હા. ઓકે. અને આની કન્સિસ્ટન્સી થીક હશે થોડીક. અચ્છા. હા, હાંડવો છે. હા, એટલે. હાંડવા જેવી. બસ. તો મેમ, તમારી લાઈફમાં એવું કેવો મોમેન્ટ છે, એક એવો હેપી મોમેન્ટ
કે જે તમે બધા સાથે શેર કરવા માંગો છો? મારો હેપી મોમેન્ટ તમને કહું તો મારા દીકરાને ત્યાં દીકરી આવી, મારા સૌથી મોટો હેપી. કારણ મારી દીકરી નહોતી, મારા દીકરાને દીકરી આવી ત્યારે બહુ જ અમે ખુશ થયા. બહુ એટલે બહુ. લક્ષ્મીજી પધાર્યા. સરસ. લક્ષ્મીજી પધાર્યા. ત્યારે બધા આખો ફેમિલી મેમ્બર્સ ખૂબ જ હેપી હશે. ખૂબ જ હેપી, ખૂબ જ હેપી. આમાં થોડુંક આપણે પાણી ઉમેરીશું, ઓકે, થોડીક કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે. તમે રસોઈ શો જોઈને રેસીપી ટ્રાય કરો છો ઘરે? હા, હું આ 10 વર્ષથી રસોઈ શો જોઉં અરે છું વાહ. અને ઘણી મેં ટ્રાય કરી છે. સરસ. ઘણી ટ્રાય કરીશ મેં. હું 10 વર્ષથી અને જોઉં તમને છું. શું ગમે એમાં વધારે? ફરસાણમાં ગમે છે, મિષ્ટાન? મને સ્વીટમાં જ બહુ ગમે. બધી રેસીપી સ્વીટમાં જ ગમે છે. બધી સ્વીટમાં જ ગમે છે મને. અને ટ્રાય કરો તો જનરલી રેસીપી ફેલ થતી હોય છે કે હા, ક્યારેક સારી થાય ક્યારેક છે? થઈ જાય, પછી બીજી વાર તો ચોક્કસ સારી જ થાય. બરાબર છે. અને ફેમિલીનો સપોર્ટ કેવો કે લાઈક એ લોકોને ભાવે તમારું ટેસ્ટ? હા, બહુ જ ભાવે, બહુ જ. એ મારા વહુ પણ મારી પાસેથી ઘણું શીખે. હા, હા, બરાબર. ઘણું શીખે. રસોઈ શોમાંથી અમે બહુ શીખાશ. તો હવે આપણે ગેસ ઓન કરી લેશું. ઓકે. એમાં આપણે 1 ચમચી તેલ નાખશું. હા, 1 ચમચી તેલ 1 ઉમેરીશું. ચમચી તેલ. જો તેલ થશે આપણે એમાં જીરું, લીમડો, જેમ આપણે હાંડવો કરતા હોય હા. એમ સફેદ તલ પણ એડ કરીશું. અને Okay. પછી આ બેટરને એમાં એડ કરી એડ દઈશું. કરશું. એકદમ ઠીક જ ખટાશ રાખવાનું. હા, થીક જ રાખવાનું Okay. કન્સિસ્ટન્સી. હા. અને એકદમ આપણે ખટાશ વાળો ને ઇન્સ્ટન્ટ હાંડવો થઈ જશે. ઓકે. એમાં સોડા રાખવા પડશે? હા, ના સોડાની જરૂર નહીં પડે. નહીં? ઓકે, નહીં. ઓકે, તો આપણે એમાં જીરું ઉમેરીશું. ઓકે. થોડું જીરું ઉમેરીશું. ઓકે, હા. હવે લીમડો છે લીમડો. એડ કરશું. અને સફેદ તલ છે હા. એ આપણે ઉમેરીશું. ઓકે, અને હવે બેટર એડ કરી દઈશું. ઓકે. આટલું ઠીક રાખવાનું? યસ. અચ્છા. જરૂર પડે તમને એમ લાગે બેટર થોડું થીક છે તો તમે પાણી પાણી ઉમેરી રાખી શકો શકો. છો. ઓકે, એકદમ સરસ એને પાથરી દઈશું આપણે. ઓકે. અને પછી એને ઢાંકી દઈશું. ઢાંકી દેશું. સો મેમ, તમારી લાઈફમાં એવો કયો પર્સન છે કે જેનાથી તમે ઇન્સ્પાયર થયા હોય? એવા કયા વ્યક્તિ છે? મારો દીકરો. એનાથી તમે ઇન્સ્પાયર છો એનાથી? એનાથી એવું તે શું કરે છે? એ મને બહુ જ વિલ પાવર આપે છે. એકદમ પ્રોત્સાહન આપે. તમે કાંઈ પણ કરતા હોય બધા તો- પ્રસંગો અહીંયા અત્યારે આવી તો એને જ મને સપોર્ટ કર્યો. અચ્છા, હા, બરાબર. બધામાં પ્રોત્સાહન ઈ મને બહુ જ કરે છે. બહુ જ સપોર્ટ કરે મારો દીકરો મને. થોડું એમાં તેલ ઉમેરીશું ઓકે, આપણે. હા, ઓકે. અને પછી એને ઢાંકીને ચડવા દઈશું. ચડવા દેશું. હવે એને ઢાંકી દઈશું. ઓકે. અને થોડી વાર એને ચડવા દઈશું. હા. સો મેમ, તમારા દીકરાથી તમને એવું શું પ્રોત્સાહન મળે છે? એવું તે ઈ શું કરે છે? જ્યાં ઠેકાણ જાવ મને કોઈ દી ના જ ન પડે મારો સન. અને મને એટલો પ્રોત્સાહન કરે કે મમ્મી તું જા. અત્યારે હું 4 ધામ કરીને આવી. અરે વાહ. હા, 4 ધામ કરીને એ બી મારો બહુ મોટો એક્સપિરિયન્સ છે. બરાબર. કેદારનાથનો. અરે વાહ હા, મેમ. કેદારનાથનો બહુ જ સરસ દર્શન થયા મને. અને પાછું બધાને તો થાય તો થાય, નકર નીચે આવી જવું પડે. મને 4 વાર થયા. અરે એ વાહ. મારો જિંદગીનો મોટો તો મોટો બસ આ એક્સપિરિયન્સ છે. સપોર્ટ સિસ્ટમ સાચી છે આપણી. આજ સપોર્ટ. Yes. મમ્મી તું 4 ધામ જા. બરાબર છે. હા. જો આને એકદમ પલટાવી દઈશું. હા, એકદમ ક્રિસ્પી થાવ ને. Yes. ક્રિસ્પી. જો. બહુ સરસ થઈ ગયું. યસ. પાછું એને ઢાંકી દઈશું અને થોડી વાર ચડવા ચડવા દઈશું. દેશું. અને બંને બાજુ લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય હા. ત્યાં સુધી થવા દઈશું. હા, સો આ થઈ ગયું છે. હા. આપણે એને ચેક કરી લેશું. ઓકે. બહુ સરસ થઈ ગયું મેમ. યસ, એકદમ ક્રિસ્પી તમે ક્રિસ્પી થઈ જોઈ શકો છો. ગયા. સરસ થઈ ગયું ક્રિસ્પી. બીજી બાજુ પણ ચેક કરી લેશું આપણે. ઓકે. થોડુંક એને થવા હજી દઈશું. થવા દેશું. ફરી વાર એને ઢાંકી દઈશું. ઢાંકી થા. જો તમને એવું લાગે કે નથી ચડ્યો તો એને પાછું 2 કે 3 મિનિટ ઢાંકીને થવા ચડો. દઈશું. હા. તમે બીજું કંઈ કહેવા માંગશો? ના, બસ હું કલર્સ ગુજરાતીનો બહુ બહુ ધન્યવાદ કરું છું. ખૂબ ખૂબ થેન્ક યુ કે મારું ડ્રીમ તમે પૂરું કર્યું. મારું બહુ મોટું ડ્રીમ હતું આ. તો થેન્ક યુ સો મચ કલર્સ. મારું ડ્રીમ તમે પૂરું કર્યું. તમને જોઈને આનંદ આવતો હશે કે રોજ એક નવી રેસીપી આવે ને ઈ પ્લેટફોર્મ પર તમે આજે આવ્યા છો. બસ બહુ જ ખુશી થઈ રહી છે. બહુ જ ખુશી. તમારા ઘરનાને કેટલો આનંદ મળ્યો જ્યારે તમને એમ થયું કે ના અહીંયા આવવાનું છે? તો બધાને તમારા- બહુ જ કે જા મમ્મી જા. બહુ સવારના ફોન આવ્યો, મમ્મી પહોંચી ગયા તમે? મેં નાને હજી નથી પહોંચ્યું. તો કે પહોંચીને ફોન કરજો. બરાબર મેં કીધું છે. હા. બધા મને સપોર્ટિંગ બહુ છે. બરાબર. બહુ સપોર્ટિંગ. તો આજે બેબીને કોણ સાચવશે? એ જોબ પર ગયા છે? આજે એના નાની. અચ્છા, આજે નાની નાની ડ્યુટી આવી ગઈ. આજ નાની સાચવશે એના. બરાબર છે. તો બધા એકદમ સપોર્ટિવ. નાની બી સપોર્ટિવ. નાની બી સપોર્ટિંગ. બધાય સપોર્ટિંગ છે. જો બધાય સપોર્ટ કર્યો તો જ તમે અહીંયા તો પહોંચ્યા છો. હા, હા, તો એટલે તમારું ડ્રીમ પૂરું થયું. ડ્રીમ પૂરું. બહુ મોટું ડ્રીમ પૂરું થયું. હું તો કલર્સ ગુજરાતીને થેન્ક યુ સો મચ કરીશ. મારું ડ્રીમ પૂરું કર્યું. Yes. તો ફરાળી હાંડવો રેડી છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઓકે. બહુ સરસ દેખાય છે. યસ. અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. દેખાઈ જ આવી રહ્યું છે. થોડું કોથમીરથી એને ગાર્નિશ કરશું. ઓકે. તો આ રેસીપી કંઈક નવી છે.
જો સાબુદાણાની ખીચડી ને આપણો સામો ને બધું ખાતા હોય છે તો આ કંઈક નવી રેસીપી છે અને જરૂરથી તમે ટ્રાય કરજો ને તમને ખૂબ જ ભાવશે. ચોક્કસ દેખાય જ સરસ રહી છે. Yes. તો રેડી છે ફરાળી હાંડવો. તો તમે કૃતિને જોઈન કરો. હું ફરી મળીશ તમને 2 રેસીપીઝ સાથે અને લઈ લે એક નાનકડો બ્રેક. આઈ નો તમને એક રીકેપ જોઈએ છે પણ એક બ્રેક પછી. સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ દરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તો મિત્રો, આ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ મસ્ત ટ્વિસ્ટ વાળો મોરૈયો હાંડવોની રેસીપી તમને કેવી લાગી? મસ્ત ને? બનાવી છે ને ઘરે? ચાલો તો પછી એઝ યુઝ્યુઅલ ઉપાડી લો નોટ અને પેન અને લખવા માંડો રીત. આ રહ્યો રીકેપ. ફરાળી હાંડવો બનાવવાની રીત. સૌથી પહેલા મિક્સર જારમાં 1 વાટકી મોરૈયો અને થોડા સાબુદાણા લો. તેને દરદરા પીસી લો. આ પીસેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં 1 વાટકી દહીં ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરીને હાંડવા જેવું ઘટ્ટ બેટર તૈયાર કરો. હવે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લીમડો અને સફેદ તલ નાખીને વઘાર કરો. તૈયાર કરેલું બેટર પેનમાં રેડીને સરખું ફેલાવી દો. ઉપરથી થોડું તેલ નાખો અને ઢાંકીને ધીમા તાપે ચડવા દો. એક બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને પલટાવી દો. બીજી બાજુ પણ ઢાંકીને સરસ રીતે ચડવા દો. બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર છાંટીને ગાર્નિશ કરો. તો તૈયાર છે ફરાળી હાંડવો. દર્શક મિત્રો, હવે સમય થયો છે આજની બોનસ રેસીપીનો. અને આજની જે રેસીપી છે ને એ ફિટનેસ ફ્રીક લોકો માટે અને હેલ્થ કોન્શિયસ લોકો માટે પરફેક્ટ છે. એ લોકોને મજા પડી જવાની છે અને ઇવન મારી પણ ફેવરેટ રેસીપી છે. વધારે ટાઈમ વેસ્ટ ના કરતા સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એક મોટું મિક્સર જાર લેવાનું છે અને એમાં સૌથી પહેલાં 2 બનાનાસ એટલે કે કેળા લીધા છે, પીલ કરીને એ એડ કરીએ. રફલી કાપેલું એક ડ્રેગન ફ્રૂટ લીધું છે, એ એડ કરી દઈએ. સાથે 2 ચમચી જેટલા ચિયા સીડ્સ, સાથે 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીએ. 2 મોટી ચમચી જેટલી શુગર, કે જો શુગર ના ખાવી હોય તો શુગરની જગ્યાએ તમે હની કે કોઈ પણ નેચરલ સ્વીટનર લઈ શકો છો, એ એડ કરી દઈએ. અને ઓલરેડી ડ્રેગન ફ્રૂટમાં અને કેળામાં થોડી સ્વીટનેસ છે જ એટલે શુગર એ પ્રમાણે જ લેવાની. હવે સાથે મિલ્ક લઈએ. 1 કપ જેટલું મિલ્ક છે. સ્મૂધી છે એટલે ગ્રીક યોગર્ટ. ગ્રીક યોગર્ટ ના હોય તો સાદું દહીં પણ લઈ શકો છો, પણ પ્રિફર હંમેશા ગ્રીક યોગર્ટ જ કરવું. એ 1/4 કપ જેટલું લઈએ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આઈસ, જેના વગર દરેક સ્મૂધી અધૂરી છે. બહુ જ બધો આઈસ નાખી દઈએ એન્ડ ધેટ્સ ઇટ. હવે આને સરસ રીતે બંધ કરીને ફટાફટ મિક્સરમાં ચર્ન કરી લઈએ. તો મિક્સર જારને ઉતારીને એકવાર ચેક કરી લઈએ. એકદમ સરસ કલર આવ્યો છે ડ્રેગન ફ્રૂટનો. એકદમ સરસ એવો પિંક કલર આવ્યો છે ડ્રેગન ફ્રૂટના લીધે. હવે ફટાફટ સર્વિંગ ગ્લાસ લઈએ અને ગ્લાસમાં સ્મૂધી પોર કરી દઈએ. આહા, એકદમ પરફેક્ટ થિકનેસ છે એન્ડ ધેટ્સ ઇટ. આમ જોઈને જેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે ને કે આને જોઈને બધા જ ડાયટ કરવા લાગશે આજથી. પણ થોડુંક વધારે ટેમ્પટિંગ બનાવીએ કારણ કે પ્લેટિંગ ઇઝ મસ્ટ. તો એના ઉપર ચોપ કરેલા ડ્રેગન ફ્રૂટના પીસીસ મૂકીએ અને સાથે થોડા એક્સ્ટ્રા ચિયા સીડ્સ મૂકી દઈએ અને લાસ્ટમાં સરસ મજાની બદામની કતરણ મૂકી દઈએ. આહા, એકદમ જોવાથી તો એવું જ લાગે છે કે ફાલુદા હોય, પણ જોઈને કોઈ નહીં કહે કે આ એકદમ હેલ્ધી અને એકદમ ટેમ્પટિંગ સ્મૂધી છે. તો આજની બોનસ રેસીપી એટલે કે ડ્રેગન ફ્રૂટ એન્ડ બનાના સ્મૂધી તૈયાર છે. આ ડેફિનેટલી ટ્રાય કરજો અને જો જીમ કરતા હો ને તો એવરીડે આ પીને જજો. તો જયશ્રીબેન, તમારું અને તમારા આખા પરિવારનું હું રસોઈ શો પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વેલકમ વેલકમ. તમારા બધા માટે જોરદાર તાળીઓ થઈ થેન્ક જાય. યુ. તો જયશ્રીબેન, મેં સાંભળ્યું તમે ઘણી બધી વાતો કરી શેફ સાથે. તમારો દીકરો કેવી રીતે તમને સપોર્ટ કરે છે અને આજે તમારો દીકરો અને તમારા હસબન્ડ નથી આવી શક્યા, પણ આજે કોણ કોણ આવ્યું છે પ્લીઝ એમનું ઇન્ટ્રોડક્શન કરો. આ મારા મોટા બેન છે અને આ મારા ફ્રેન્ડ છે. વેલકમ વેલકમ. ક્યાં વાત, આ તમારા ફ્રેન્ડ છે? હા, મારા ફ્રેન્ડ છે. આ મારા મોટા બેન છે. તમે બંને ઝઘડો કરતા હતા?
અરે નાનપણમાં બહુ કરતા મારામારી કરતા હતા? ના મારામારી નથી કરી. મારી એટલા નહીં. સુધી નથી આવી. એટલે ના ના કરતા એટલે એવું અમે નતું થતું? 7 બેન 1 ભાઈ. ઓહ. 7 બેન 1 ભાઈ. એક જ ભાઈ છે. અચ્છા તો ભાઈ તો તમારો સૌથી લાડકો હશે કે લાડકો. ભાઈને સૌથી વધારે માર પડતી હતી? ના એને તો હથેળીમાં રાખ્યો છે મેં. એક જ ભાઈ તો હથેળીમાં રાખ્યો છે. હવે મને એવું કહો, તમારા 3 માંથી સૌથી સારું જમવાનું કોણ બનાવે છે? અંદર તમે ડિસ્કસ કરીને મને કહો. કેવું તકલીફ પડી ગઈ ને? તાત્કાલિક ઝઘડો થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ ને? અમુક વાનગીમાં મિષ્ટાન જે હોય એ આનું હોય. Okay. ફરસાણ ને એવું હોય એટલે એમાં પછી બધા આજકાલ કોમ્પિટિશન ચાલે જ છે. તો તમે જ્યારે પિકનિકમાં જાઓ તો કોણ ઘરેથી શું લાવે? એટલે નક્કી શું હોય? બધું નક્કી છે અમારું. તમે શું લઈને જાઓ? થેપલા, મુઠિયા, આચાર, સંભાર, આ ડિપાર્ટમેન્ટ મરચા, હા. બધું આ ડિપાર્ટમેન્ટ મારો. અને તમારો? મારું મિષ્ટાન, કઈ પણ મીઠાઈ? સુખડી બધુંય જે ક્યાં મિષ્ટાન વાત આવે આ મિષ્ટાન અને સુખડી મસ્ત બનાવો છો તમે? બહુ સરસ, વાહ શું વાત બહુ છે. સરસ. અને તમારું? મારું ફરસાણ. ફરસાણ તમારું એમ ને? શું વાત છે. એટલે અરે તમારા હસબન્ડ ને તમારા દીકરાઓને તો મજા આવી જતી હશે હે ને? બહુ મજા આવી જાય. ક્યાં વાત હે. તો મિત્રો અને પરિવાર ભેગા થયા છે તો શું કહો છો, એક નાનકડી ગેમ રમી લઈએ આપણે? રમી લઈએ ને? રમીએ? હજુ બી રમતા હશો તમે? ગેમ રમો છો અમે તો બહુ, અમારી બી કીટી બહુ ચાલે છે. હે ને? બસ તો પછી એવું સમજો કે હું બી તમારી બેનપણી જ છું. હા. આજે આપણે ગેમ રમી નાખીએ આપણે, હે ને? Okay. ઓકે. તો ગેમનું સેટઅપ આવી ગયું છે. હું તમને હવે ફટાફટ ગેમ સમજાવી દઉં. ગેમ બહુ જ ઈઝી છે. તમારે શું કરવાનું છે, એક હાથ પાછળ કરી દેવાનો છે. હવે તમારી પાસે એક જ હાથ છે. એક હાથથી તમારે આ સેફ્ટી પિન લેવાની, સેફ્ટી પિનને ખોલવાની, જે મારાથી હમણાં નથી ખોલી રહી, યસ આમ ખોલવાની, ખોલી અને એને આમ બંગડી ઉપાડવાની અને સેફ્ટી પિન બંધ કરી અને એને પાછી ડીશમાં મૂકવાની. હા બરાબર છે. આવું આખું તમારે એક જ હાથથી કરવાનું. જે સૌથી વધારે બંગડી ઉપાડશે એ વિનર. વિનર, બાકી બધા જીરો. બરાબર છે. અને જે જીતશે એને આપણે ઇનામ આપીશું. રેડી છો તમે? તમારી પાસે 30 સેકન્ડ છે. 30 સેકન્ડમાં જે વધારે બંગડી ઉપાડશે એ વિજેતા. ઠીક છે? ઓન ધ માર્ક, રેડી થઈ જાઓ બધા. એન્ડ 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ચલો ઓકે ચલો. વાહ. એક લીડ છે આપણી પાસે. વાહ, પકડાઈ ગયું છે. એક પ્લેટમાં ઓપનિંગ થઈ, ચલો બોની થઈ ગઈ. વાહ, હજુ સ્ટ્રગલ ચાલી રહ્યું છે જયશ્રી બેન તરફથી. ઓકે વેરી ગુડ. ઓકે, બીજું બી થઈ ગયું છે, બીજાને પણ ઓપનિંગ થઈ ગઈ છે. વાહ, ક્યા બાત હે. લાસ્ટ 5 સેકન્ડ. 5 4 3 2 1 એન્ડ ડન. ઓલ રાઈટ. તો હવે બહુ જ મસ્ત ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આપણને આનું રિઝલ્ટ મળ્યું છે. 3 2 1. મેડમે 3 બંગડી ભેગી કરી છે, આ મેડમે 2 કરી છે અને જયશ્રી બેને એક જ કરી છે. અરે યાર, બહુ અઘરી ગેમ હતી નહીં? અઘરી, બહુ અઘરી આપી હતી. તો બહુ અઘરી આપી હતી. આવી તો ગેમ રખાતી એટલે 2 હાથ શું કરવા આપ્યા છે? એમ કે એક હા, હાથથી સાચી વાત છે. બંગડીઓ ભેગી કરવી હતી આમ તો. પાછું બંધ કરવાનું. હા, પણ ગેમની ઈ જ તો મજા છે. અઘરું ના હોય તો ગેમ એ એમ નહીં. કે નહીં. બરાબર, તો મજા આવી ગેમ રમવાની. બહુ મજા આવી, મેડમ માટે બહુ તાળીઓ મજા થઈ જાય એકવાર. ક્યાં વાત હે, મેડમ જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. વાહ, ખૂબ અભિનંદન તમને. હવે જેવી રીતે આપણે વાત થઈ હતી બરાબર, જેવી રીતે તમને ઇનામ મળશે તો શું કહો છો, તમને એકલાને ઇનામ આપવું જોઈએ કે બધાને આપણે બધાને? અમારા બધા ગ્રુપને આપવું જોઈએ ને, હા. કેમ કે આ પારિવારિક શો છે, હા. આપણે બધા પરિવાર છે, બરાબર. સાચી અને વાત બધા છે. ભેગા થઈને ના, ના, રમ્યા છે સાચી તો વાત છે. રમવાની મજા મજા આવી, બસ. એટલે ગિફ્ટ બધાને મળવું હા, મળવું જ જોઈએ. રેડી? Ready. ઓલ રાઈટ. તો આમાં ગિફ્ટ તરીકે આપણે ભેગા થઈને જે તમારા માટે વાનગીઓ બનાવી છે ને હા. એ આપણે ખાશું. સારું. તૈયાર છો? તૈયાર. ચલો તો પછી વાનગી હા. ટેસ્ટ કરવા તરફ જઈએ. ઓકે. ઓલ રાઈટ. એકદમ મસ્ત બનેલું છે. બહુ ફાઇન વેરી બનાવ્યું. નાઇસ. વેરી નાઇસ. ટિક્કી બહુ જ ફાઇન બનાવી તમે. વેરી નાઇસ. થેન્ક યુ. વોલનટ નો ક્રંચ આવે છે ને? હા, બહુ ક્રંચ આવે છે. બહુ જ ફાઇન બનાવી છે. તો જોયું મિત્રો, જયશ્રીબેન અને એમના આખા પરિવારને તો આજે મજા પડી ગઈ. બસ આવી જ રીતે તમે પણ તમારા પરિવાર સાથે રસોઈ શો પર આવી શકો છો અને આમ જ અમારી સાથે મજા કરી શકો છો. બસ એક નાનકડું કામ કરવાનું છે. આ સ્ક્રીન પર આપેલા સરનામા પર તમારી બધી જ માહિતી મોકલી આપો. હું તમારા મેસેજની રાહ જોઈશ. અને હા, ધ રસોઈ શો નો આ એપિસોડ હવે તમે ગમે ત્યારે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. તો પછી જાઓ, જુઓ, બનાવો, ખાઓ અને મજા કરો. કલર્સ ગુજરાતી
બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.